ફરીને એકવાર આપની સમક્ષ આવતા અમે આનંદ હર્ષ પામીએ છીએ અને પિતા પરમેશ્વર આભાર માનીએ. એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. એટલા માટે નહીં કે આપણે સારા છે, ભલા છે, એથી કરીને આપણે નવો દિવસ પામ્યા છે, પણ પિતા બાપનો પુષ્કળ પ્રેમ, તેમની અપાર દયા ભલાઈ અને તેમના આશીર્વાદને લઈને આપણે એક આજનો નવો દિવસ પામ્યા છે. તો પિતા બાપ, તમારા પવિત્ર વચનો, જે પવિત્ર પુસ્તક બાઇબલ છે, એમાંથી અમે આજે વાંચવાના છીએ અને એ જે વાંચવાના છીએ તે યહોશુઆનું પુસ્તક છે અને તેનો 21મો અધ્યાય, તેનો જે આપણે વાંચન કરવાના છે. તો આ વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો અને સાંભળનાર શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો. પિતા, વિશેષ અમારી વિનંતી કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ, પોતાના મિત્ર વર્તુળમાં શેર કરો, જેથી કરીને પિતા બાપ પરમેશ્વરના પવિત્ર વચનોનો બહોળો પ્રચાર થાય અને કોઈ એક આત્મા પિતા બાપની ગમ ફરે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હલ્લેલુયા હલ્લેલુયાના પોકાર કરીને હર્ષનાદ કરે. તો ચાલો આપણે પવિત્ર પુસ્તકમાંથી 21મા અધ્યાયનું વાંચન કરીશું. યહોશુઆનું પુસ્તક અને તેનું 21મો અધ્યાય. ત્યારે એલાઝર યાજક પાસે તથા નૂનના પુત્ર યહોશુઆ પાસે ને ઇસ્રાયેલ પુત્રોના કુળોના વંશના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યા અને તેઓએ કનાન દેશના શિલો આગળ તેઓને કહ્યું કે યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી કે અમને રહેવા સારું નગરો ને અમારા ઢોરોને સારું તેની પાસેના ગૌચર આપવા. અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવાના કહ્યા પ્રમાણે પોતાના વતનમાંથી આ નગરો અને તેઓના ગૌચર લેવીઓને આપ્યા અને કહાતીઓના કુટુંબોને સારું ભાગ નીકળ્યો. અને લેવીઓમાંના હારૂન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને સિમ્યોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી 13 નગરો આવ્યા. અને કહાતના બાકીના પુત્રોને ભાગે એફ્રાઈમના કુળના કુટુંબોમાંથી તે દાનના કુળમાંથી ને મનસ્સાના અર્ધ કુળમાંથી 10 નગરો આવ્યા. અને ગેરસોન પુત્રોને ભાગે ઈસાખારના કુળના કુટુંબમાંથી ને આશેરના કુળમાંથી ને નપ્તાલીના કુળમાંથી ને બાશાનના મનસ્સાના અર્ધ કુળમાંથી 13 નગરો આવ્યા. મરારીના પુત્રોને ભાગે તેઓના કુટુંબ પ્રમાણે રૂબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને જબુલૂનના કુળમાંથી 12 નગરો આવ્યા. અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી તેમ ઇસ્રાયેલ પુત્રોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો અને તેઓના ગૌચર લેવીઓને આપ્યા. અને તેઓએ યહૂદા પુત્રોના કુળમાંથી ને સિમ્યોન પુત્રના કુળમાંથી આ નગરો જેઓના નામો ઉપર કહેલા છે તે આપ્યા. અને લેવી પુત્રોમાંના કહાતીઓના કુટુંબોના હારૂનના દીકરાઓને વાસ્તે તે હતા, કેમ કે પહેલો ભાગ તેઓનો હતો. અને તેઓએ તેઓને યહૂદાના પહાડી મુલકમાંનું કિરિયાત આર્બા એટલે અનાકના બાપનું નગર એટલે હેબ્રોન તથા તેની ચોતરફના ગૌચર આપ્યા. પણ નગરના ખેતરો અને તેના ગામો યફુનેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યા હતા. અને તેઓએ હારૂન યાજકના પુત્રોને મનુષ્ય ઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેના ગૌચર તથા લિબ્ના ને તેના ગૌચર અને યાતી ને તેના ગૌચર તથા એસ્તમોવા ને તેના ગૌચર અને હોલોન ને તેના ગૌચર તથા દબી ને તેના ગૌચર અને યાઈ ને તેના ગૌચર તથા યુટુહાત ને તેના ગૌચર, બેતશેમેશ ને તેના ગૌચર. એ પ્રમાણે તે 2 કુળમાંથી 9 નગરો આપ્યા. અને બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન ને તેના ગૌચર, ગેબા ને તેના ગૌચર, અનાથોત ને તેના ગૌચર તથા આલ્મોન ને તેના ગૌચર, 4 નગરો. હારૂન પુત્રો જેઓ યાજક હતા તેઓના સર્વ નગરો મળી 13 નગર ને તેઓના ગૌચર હતા. અને કહાત પુત્રોના કુટુંબો એટલે કહાતના જે પુત્રો લેવીઓ હતા તેઓને તેઓના ભાગના નગરો એફ્રાઈમના કુળમાંથી મળ્યા. અને તેઓએ એફ્રાઈમના પહાડી મુલકમાંનું મનુષ્ય ઘાતકનું આશ્રયનગર શકેમ ને તેના ગૌચર તથા ગેજે ને તેના ગૌચર
અને કિસ્વાઈમ ને તેના ગૌચર તથા બેથ હોરોન ને તેના ગૌચર, એ 4 નગરો તેઓને આપ્યા. અને દાણના કુળમાંથી એલ્તેકે ને તેના ગૌચર, ગિબ્થોન ને તેના ગૌચર, આયાલોન ને તેના ગૌચર, ગાથરીમોન ને તેના ગૌચર, એ 4 નગરો. અને મનાશાના અર્થકુળમાંથી તહનાક ને તેના ગૌચર તથા ગાથરીમોન ને તેના ગૌચર, એ 2 નગરો. કહાતના બાકીના પુત્રોના કુટુંબોના સર્વ મળીને 10 નગરો ને તેઓના ગૌચર હતા. અને મનાશાના અર્થકુળમાંથી મનુષ્ય ઘતકનું આશ્રયનગર બાશાનમાં ગોલાન ને તેના ગૌચર તથા બયસ્તરા ને તેના ગૌચર, તે 2 નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યા. અને ઈશાખારના કુળમાંથી કિસ્યોન ને તેના ગૌચર, દાબરાત ને તેના ગૌચર, યારમૂત ને તેના ગૌચર, એનગાનીમ ને તેના ગૌચર, એ 4 નગરો. અને આશેરના કુળમાંથી મિસાલ ને તેના ગૌચર, આબદોન ને તેના ગૌચર, હિલકાત ને તેના ગૌચર તથા રહોબ ને તેના ગૌચર, એ 4 નગરો. અને નપ્તાલીના કુળમાંથી ગાલિલમાંનું મનુષ્ય ઘતકનું આશ્રયનગર કેદેશ ને તેના ગૌચર તથા હમોદદોર ને તેના ગૌચર તથા કાતાન ને તેના ગૌચર, એ 3 નગરો આપ્યા. ગેર્શોનીઓના કુટુંબો પ્રમાણે તેઓના સર્વ મળીને 13 નગરો ને તેઓના ગૌચર હતા. અને બાકી રહેલા લેવીઓને એટલે મરારીના પુત્રોના કુટુંબોને જબૂલોનના કુળમાંથી યોકનામ ને તેના ગૌચર તથા કર્તા ને તેના ગૌચર, દિબના ને તેના ગૌચર, નહલા ને તેના ગૌચર, એ 4 નગરો. અને રૂબેનના કુળમાંથી બેસેર ને તેના ગૌચર તથા યહાસ ને તેના ગૌચર, કદેમોત ને તેના ગૌચર તથા મેફાત ને તેના ગૌચર, એ 4 નગરો. અને ગાદના કુળમાંથી મનુષ્ય ઘતકનું આશ્રયનગર એટલે ગિલિયાદમાંનું રામોત ને તેના ગૌચર તથા મહનાઈમ ને તેના ગૌચર, હેસબોન ને તેના ગૌચર, યજેર ને તેના ગૌચર, સર્વ મળી 4 નગરો. આ બધા નગરો મરારી પુત્રોના કુટુંબો પ્રમાણે એટલે લેવીઓના બાકી રહેલા કુટુંબો પ્રમાણે તેઓના હતા. અને તેઓને ભાગે 12 નગર આવ્યા. ઇસ્રાયેલ પુત્રોના વતન મધ્ય લેવીના સર્વ નગરો તેઓના ગૌચર સહિત 48 નગર હતા. આ નગરોમાંના પ્રત્યેક નગરની આસપાસ તેના ગૌચર આવેલા હતા. એ જ પ્રમાણે સર્વ નગરોનું હતું. એ રીતે યહોવાએ ઇસ્રાયેલને તે આખો દેશ આપ્યો કે જે તેમના પિતૃઓને આપવાના તેણે શ્રમ ખાધા હતા. અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા. અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ શ્રમ ખાધા હતા તે પ્રમાણે તેણે તેઓને 4 તરફ શાંતિ આપી. અને તેઓના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેઓની આગળ ટકી શક્યો નહીં. યહોવાએ તેઓના સર્વ શત્રુને તેઓના હાથમાં સોંપ્યા. યહોવાએ ઇસ્રાયેલ સંતાનને જે સારા વચનો આપ્યા હતા તેમાંથી એકે નિષ્ફળ ગયું નહીં. સર્વ ફળીભૂત થયા. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય સ્તર અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન અને જીવન પ્રભુ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, દોરો છો, ચલાવો છો, અમને શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો, પુષ્કળ આશીષ અને કૃપા આપો છો. એ શરણ માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માને છે. હા પ્રભુ પિતા, જે તમારા વચનો વાંચવામાં તમે અમને સમય આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. આ વચનો દ્વારા પ્રભુ અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જેઓ બીમાર છે બાપ, અમે જાણીએ છીએ, નથી જાણતા, સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તમારું દયાળુ અને કૃપાળુ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કારણ કે જ્યારે તમે આ પૃથ્વી પર હતા ત્યારે પ્રભુ પિતા ઘણા બધા લોકોને તમે સાજાપણું આપેલું. એ જ સાજાપણું પ્રભુ તમે આ લોકોનો આપો એ તમારા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમે દિલાસો આપજો. અમારો દિલાસો પ્રભુ ક્ષણિક છે પણ તમારો દિલાસો તો કાયમ છે. ત્યારે બાપ એ ઘરમાં તમે શાંતિ અને આત્મિક દિલાસો પૂરો પાડજો. અને ઘરમાં કંઈ જરૂરત હોય પ્રભુ તે સર્વત જરૂરત તમે પૂરી પાડજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો અને એ દ્વારા પ્રભુ પિતા
અનેક આત્માઓ પ્રભુ પિતા જેઓ નસમાં જઈ રહ્યા છે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો બાપ, અને એ આત્માઓ પ્રભુ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા યુદ્ધને તમે શાંત કરો બાપ. ઘણી બધી જગ્યાએ પ્રભુ પુષ્કળ ઠંડી છે, ગરમ છે પ્રભુ, ઘણી બધી જગ્યાએ પ્રભુ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે બાપ અમે તમારી પાસે આવે છે, કારણ કે તમે દયાળુ ને કૃપાળુ પ્રભુ છો. ત્યારે બાપ અમે બધું તમે સારું કરો એ તો બસ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ, કારણ કે તમારા વચનો પ્રભુ પિતા પૂરા થઈ રહ્યા છે અને તમે આવવાના છો પ્રભુ. ત્યારે બાપ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પ્રભુ, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો અને તમે અમને તૈયાર કરો પ્રભુ, કે અમે તમારી આગળ ટકી શકીએ. એ માટે બાપ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. લોકોના ઘરમાં ઘણા બધા લોકો એવા છે પ્રભુ કે નિરાશ્રિત છે, ઘણા બધા અનાથ છે. ઓ પ્રભુ તમે દરેકની સહાયને મદદ કરો. દરેકના ઘરમાં કંઈ મુશ્કેલી પ્રશ્ન વિટંબણા હોય પ્રભુ, સર્વ વિટંબણાઓ પ્રશ્ન તમે હલ કરજો. દરેકની તમે સાથે ને પાસે રહેજો, દરેકનું ભલું કરજો પ્રભુ. ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.